વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા બાદ રાજકોટમાં પણ પધારવાના છે, ત્યારે પીએમના કાર્યક્રમને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને સુરક્ષા માટે બંદોબસ્ત પણ ગોઠવાયો છે। કાલે પીએમ મોદી એમ્સની સાથે 48,000 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। એમ્સ ખાતે 250 બેડની આઈપીડી બિલ્ડિંગ ખુલ્લી મૂકશે, જે બાદ પીએમ મોદી જૂના એરપોર્ટથી રેસ કોર્સ સુધી 800 મીટરનો રોડ શો યોજશે અને રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે। સભામાં 1 લાખથી વધુ લોકો હાજર રહે તેવી શક્યતાઓ છે, જેને લઈને રેસ કોર્સ ખાતે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે આવનાર છે, તે પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રાજકોટમાં તેઓ સૌપ્રથમ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રેસકોર્સ ખાતે જંગી જનસભાને સંબોધન કરશે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અત્યારે ભવ્ય સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। એમ્સની સાથે સાથે રાજકોટની જનાના હોસ્પિટલ, આ ઉપરાંત રેલવે અને રાજકોટ મહાનગરપાલિકાના અનેકવિધ જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે થવાનું છે। એક અંદાજ પ્રમાણે 1 લાખથી વધારે લોકો બેસી શકે તે માટેની વ્યવસ્થા છે તે કરવાની છે। આવતીકાલે બપોરે 4 વાગ્યે તેઓ અહીં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પહોંચશે। રેસકોર્સ પહોંચશે તે પહેલાં જૂના એરપોર્ટથી રેસકોર્સ સભા સ્થળ સુધી એક રોડ શોનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રી જ્યારે જે ગુજરાતની મુલાકાત હોય, રાજકોટની મુલાકાત હોય, ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સઘન વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે અને આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ છે તેમના દ્વારા તમામ પ્રકારે જે ડોમ છે તેની અહીં ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। જે પોલીસ કમિશનરના સુપરવિઝન હેઠળ જે 3000થી વધારે પોલીસ જવાનો છે તે આખા કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવવાના છે। સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે એક મોટી ભેટ છે તે મળવા જઈ રહી છે અને તે પહેલાં લોકસભાની ચૂંટણી પહેલાંનો આ સૌથી મહત્વપૂર્ણ કાર્યક્રમ છે તે માનવામાં આવી રહ્યો છે અને એટલા માટે જ જે ભાજપ છે તેમના દ્વારા પણ લોકોને એકત્ર કરવા માટે એડી ચોટીનું જોર છે તે લગાવવામાં આવી રહ્યું છે અને કુલ જે 48,000 કરોડથી વધારેના વિકાસ કાર્યો છે તે આવતીકાલના આ કાર્યક્રમમાં થવાના છે ને તે પહેલાં તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।